તમારી પાસે પણ એવી કોઈ નણંદ કે જેઠાણી છે કે જે તમારી કિંમતી વસ્તુઓ પર હક જમાવે છે? આજે એક એવી વહુની વાત કરીશું જેણે કોઈ પણ ઝઘડા વગર માત્ર એક નાની યુક્તિથી પોતાની નણંદ પાસેથી હડપેલા ઘરેણાં પાછા મેળવ્યા. માયાએ એવું તો શું કર્યું કે જીદ્દી રીટા પોતે જ ભાભીના ઘરેણાં પાછા આપી ગઈ? જાણવા માટે જુઓ આખી વાર્તા. માધવ વિલા નામનો એક આલિશાન બંગલો હતો જ્યાં ખુશીઓનો પગરવ રહેતો હતો. ત્યાં આજે અચાનક ગંભીરતા છવાઈ ગઈ હતી. ડ્રોઈંગ રૂમમાં રાખેલા મોંઘા ફર્નિચર અને ઝુમ્મરની ચમક પણ માયાના ચહેરા પરની ચિંતાને છુપાવી શકતી નહોતી. માયા પોતાના રૂમમાં ઊભી હતી અને તેની સામે રીટા અરીસામાં જોઈને માયાનો એ નવલોખો હાર પહેરીને મલકાઈ રહી હતી. આ હાર માયાના પિતાએ તેને લગ્ન પ્રસંગે આપ્યો હતો. એ માત્ર સોનાના ટુકડા નહોતા, પણ એક પિતાના આશીર્વાદ અને લાગણીનું પ્રતીક હતું. રીટાએ અરીસામાં જોતા જોતા જ કહ્યું કે ભાભી, આવતીકાલની કીટી પાર્ટીમાં આ સેટ મારા ડ્રેસ માટે એકદમ પરફેક્ટ લાગે છે. બધા જોતા જ રહી જશે. માયાએ સ્મિત સાથે જવાબ આપ્યો, ચોક્કસ રીટા, તું પહેરી લેજે. બસ પાર્ટી પતે એટલે સાચવીને મૂકી દેજે, કારણ કે મારે પણ આવતા અઠવાડિયે મામાને ત્યાં પ્રસંગમાં જવાનું છે. ત્યારે જ રીટાના ચહેરાના હાવભાવ બદલાયા. તેણે હાર ઉતારવાને બદલે ગળામાં જ રાખ્યો અને માયા તરફ ફરીને બોલી, ભાભી, હવે આ હાર પાછો નહીં મળે. આ મારા ગળાની શોભા છે. હવે આ હાર મારી પાસે જ રહેશે. તમારે જોઈએ તો તમારા પપ્પાને કહીને બીજા નવા ઘરેણાં બનાવી લ્યો. એમને ક્યાં પૈસાની કમી છે? નણંદ રીટાનો આ જવાબ સાંભળીને માયા સ્તબ્ધ થઈ ગઈ. તેને લાગ્યું કે કદાચ રીટા મજાક કરી રહી છે, પણ રીટાની આંખોમાં રહેલી લાલચ અને ઉદ્ધતતા કંઈક અલગ જ કહી રહી હતી. માયા કહે કે રીટા, આ તું શું બોલે છે? આ મારા પિયરની મૂડી છે. તારે પહેરવા હોય તો હું ના નથી પાડતી, પણ આ રીતે હક જમાવવો એ યોગ્ય નથી. રીટા મોટેથી હસતા બોલી, યોગ્ય અને અયોગ્યની વાતો રહેવા દ્યો ભાભી. આ ઘરમાં મારો પણ એટલો જ હક છે જેટલો તમારો છે. અને હા, મમ્મીને પણ મેં પૂછી લીધું છે. એમને કોઈ વાંધો નથી. માયા સમજી ગઈ કે રીટાએ સાસુમાને પણ પોતાની વાતોમાં ભોળવી લીધા છે. ઘરમાં કંકાસ ન થાય એટલે માયા ત્યારે તો ચૂપ રહી, પણ તેના મનમાં મનોમંથન ચાલવા લાગ્યું. તે જાણતી હતી કે જો આજે તે ઝઘડો કરશે તો ઘરની શાંતિ જોખમમાં મુકાઈ જશે, અને જો ચૂપ રહેશે તો રીટાની હિંમત વધી જશે. આખી રાત માયા જાગતી રહી. તેણે જોયું કે રીટા માત્ર ઘરેણાની જ નહીં પણ દેખાડાની પણ ભૂખી છે. તેને લોકો સામે પોતાની જાતને ઊંચી દેખાડવી ખૂબ જ ગમે છે. માયાના મગજમાં એક વિચાર ચમક્યો. તેણે નક્કી કર્યું કે તે રીટા સાથે ઝઘડો નહીં, પણ રીટા પાસે જ એ ઘરેણાં પાછા મંગાવશે, અને એ પણ રીટાની મરજીથી. માયાએ મનમાં વિચાર્યું, રીટા, તને જે અહંકાર તારા દેખાવ પર છે ને, એ જ અહંકાર હવે તારી પાસેથી આ ઘરેણાં પાછા અપાવશે. મિત્રો, આગળ શું થશે? માયા કઈ યુક્તિ અજમાવશે? શું તે રીટાની કીટી પાર્ટીમાં જ કંઈક એવું કરશે કે જેનાથી પાસા બદલાઈ જાય? બીજા દિવસે સવાર પડી ત્યારે ઘરનું વાતાવરણ બદલાયેલું હતું. માયાના ચહેરા પર રાતના આઘાતની એક પણ લકીર દેખાતી નહોતી. તેના બદલે તે અતિશય ઉત્સાહમાં અને પ્રફુલ્લિત ચહેરા સાથે તે ઘરના કામ પતાવી રહી હતી. માયાનો આ બદલાયેલો મિજાજ જોઈને રીટાને નવાઈ લાગી. તેને એમ હતું કે માયા આજે રણમસ ચહેરે ફરશે અથવા તો ઘરેણાં માટે કરગરશે. પણ માયાએ તો જાણે એ હાર વિશે બધું જ વિસારે પાડી દીધું હોય તેવો દેખાવ કર્યો. બપોરનો સમય થયો અને રીટા તેની કીટી પાર્ટી માટે તૈયાર થવા લાગી. તેણે પેલા કિંમતી ઘરેણાં પહેરીને અરીસા સામે ઊભા રહીને હરખાવવાનું શરૂ કર્યું. બરાબર એ જ સમયે માયા હોલમાં આવી અને ડ્રોઈંગ રૂમમાં બેસીને પોતાની સહેલી સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. માયાનો અવાજ એટલો મોટો હતો કે રીટા પોતાના રૂમમાં સ્પષ્ટપણે સાંભળી શકતી હતી. માયાએ ફોન પર વાત કરતાં કહ્યું કે, હા સખી,
મેં પણ સવારના છાપામાં એ જ સમાચાર વાંચ્યા હતા. આજકાલ ચોરની એક ટોળકી ખૂબ જ સક્રિય થઈ ગઈ છે અને તેઓ ખાસ કરીને આવી કીટી પાર્ટીઓ પર જ નજર રાખે છે. ગયા અઠવાડિયે આપણી બાજુની સોસાયટીમાં જ એક બહેનના ગળામાંથી અસલી સોનાનો સેટ કોઈ ઝૂંટવી ગયું હતું. બિચારી એ સ્ત્રી તો ડરીને અડધી થઈ ગઈ હતી. લૂંટારાઓ હવે માત્ર ઘરેણાં જ નથી લેતા પણ જીવનું જોખમ પણ ઊભું કરે છે. આટલું બોલીને માયા થોડીવાર અટકી અને પછી આગળ બોલી કે એટલે જ તો મેં સમજી વિચારીને મારા બધા જ અસલી અને કિંમતી ઘરેણાં ગઈકાલે જ બેંકના લોકરમાં સુરક્ષિત રીતે મૂકી દીધા છે. હવે તો ગમે તેવો મોટો પ્રસંગ હોય, હું માત્ર ડુપ્લિકેટ ઇમિટેશન જ પહેરવાની છું. દેખાવમાં તો એ અસલી જેવા જ લાગે છે અને જો કોઈ ચોરી પણ જાય તો જીવ બળે નહીં અને જીવનું જોખમ પણ ન રહે. આજકાલના જમાનામાં તો આવી હોશિયારી જ કામ લાગે. રૂમમાં તૈયાર થઈ રહેલી રીટાના હાથ આ સાંભળીને થંભી ગયા. જે હાર તેને અત્યાર સુધી ગર્વ અપાવી રહ્યો હતો તે હાર હવે તેને જોખમ સમાન લાગવા લાગ્યો હતો. માયાની વાતોએ રીટાના મનમાં ડરનું બીજ રોપી દીધું હતું. તેને લાગ્યું કે જો ખરેખર આવું કંઈ બન્યું તો તે મુસીબતમાં મુકાઈ જશે. માયાની આ યુક્તિ બરાબર કામ કરી રહી હતી કારણ કે રીટાનો અહંકાર હવે ડર સામે નબળો પડી રહ્યો હતો. માયાની વાતો સાંભળીને રીટાના મનમાં ફાળ પડી પણ ઉપરથી તેણે દેખાવ કર્યો કે તેને આવી વાતોથી કોઈ ફરક પડતો નથી. જો કે અંદરથી તેનો જીવ હવે ગભરાવા લાગ્યો હતો. થોડીવાર પછી માયા હાથમાં એક નાની કાચની બોટલ લઈને રીટાના રૂમમાં દાખલ થઈ. તેના ચહેરા પર એક રહસ્યમય સ્મિત હતું. માયાએ બોટલ ટેબલ પર મૂકતા કહ્યું કે રીટા, આ એક ખાસ પ્રકારનું કેમિકલ લિક્વિડ છે જે સોનાની શુદ્ધતા પારખવા માટે અને તેને ચમકાવવા માટે વપરાય છે. માયાએ રીટાની નજીક જઈને ધીમેથી ઉમેર્યું કે એક વાત ધ્યાનમાં રાખજે કે જો ઘરેણાં શુદ્ધ 24 કેરેટ સોનાના હશે તો જ આ પ્રવાહીથી તેની ચમક વધશે, પરંતુ જો સોનામાં સહેજ પણ ભેળસેળ હશે અથવા તો તે નકલી હશે તો આ પ્રવાહી અડતાની સાથે જ તે ઘરેણાં તરત જ કાળા પડી જશે. માયાએ જાણી જોઈને રીટાની આંખોમાં આંખ પરોવીને હસતા હસતા કહ્યું કે સાચું કહું તો મને હવે શંકા થઈ રહી છે કે મારા પિતાએ મને જે સેટ આપ્યો હતો તે કદાચ પૂરેપૂરો અસલી નથી. મને લાગે છે કે તેમાં કોઈ મોટી ભેળસેળ છે અને એટલે જ મેં તે તને આપી દીધો, કારણ કે જો મારે પિત્તળના ઘરેણાં જ પહેરવા હોય તો હું નવા લઈ આવીશ. માયાએ એકદમ બેફિકર અંદાજમાં કહ્યું કે જો તું આ લિક્વિડથી સેટ સાફ કરે અને તે કાળો પડી જાય તો સમજી લેજે કે મારા પિતા છેતરાયા છે. એવા સંજોગોમાં તે સેટ તારે રાખવાની કોઈ જરૂર નથી. તું મને પાછો આપી દેજે. હું તેને નકામો ગણીને કચરામાં ફેંકી દઈશ અથવા તો કોઈને દાનમાં આપી દઈશ. રીટા હવે પૂરેપૂરી દ્વિધામાં જ મુકાઈ ગઈ હતી. એક બાજુ ચોરી થવાનો ડર હતો અને બીજી બાજુ હવે તેને એ ચિંતા સતાવી રહી હતી કે જે ઘરેણાં માટે તેણે ભાભી સાથે આટલો મોટો ઝઘડો કર્યો હતો અને સંબંધો બગાડ્યા હતા તે કદાચ અસલી નથી. જો તે નકલી સેટ પહેરીને પાર્ટીમાં જશે અને કોઈને ખબર પડી જશે તો તેની આબરૂના લીરા ઉડી જશે. માયાની આ મનોવૈજ્ઞાનિક રમત હવે રીટાના મગજ પર હાવી થઈ રહી હતી. તે હારને જોઈ રહી હતી અને વિચારતી હતી કે શું ખરેખર તે કાચની બોટલમાં રહેલું લિક્વિડ આ સોનાની કલઈ ઉતારી નાખશે. માયા ત્યાંથી બહાર નીકળી ગઈ પણ રીટાના મનમાં શંકાનું વંટોળ મૂકી ગઈ. માયાના રૂમમાંથી બહાર નીકળ્યા પછી રીટાના મગજમાં વિચારોનું વંટોળ શરૂ થયું. તેને પોતાની સહેલીઓનો દેખાડો અને કીટી પાર્ટીમાં મળનારી વાહવાહી હવે ફીકી લાગવા માંડી હતી. તેના મનમાં એક જ વાત ઘૂમરાતી હતી કે જો આ ઘરેણાં ખરેખર નકલી નીકળ્યા અને પાર્ટીમાં કોઈ પારખું નજરે તે પકડાઈ ગયા તો આખા ગ્રુપમાં તેની મજાક ઉડશે. આબરૂના ધજાગરા થવાના ડરની સાથે સાથે પેલા લૂંટારાઓનો ભય પણ તેના મન પર ઘર કરી ગયો હતો. તેને લાગ્યું કે
આ નકલી ઘરેણાં પહેરીને જીવનું જોખમ ખેડવું એ જરાય સમજદારી નથી. નકામા પિત્તળના ટુકડા માટે આટલી મોટી આબરૂ અને જીવ જોખમમાં મૂકવા કરતાં તેને ત્યાગી દેવામાં જ ભલાઈ છે. 5 જ મિનિટમાં રીટાનો બધો જ અહંકાર ઓગળી ગયો. તે દોડતી દોડતી માયા પાસે પહોંચી અને ધ્રુજતા હાથે પેલી ઘરેણાની પેટી માયા સામે ધરી દીધી. રીટાના ચહેરા પર અત્યારે ગર્વને બદલે ગભરાહટ હતો. તેણે ઉતાવળા અવાજે કહ્યું કે ભાભી, મારે તમારા ઘરેણાં નથી જોઈતા. આ લ્યો, પકડો તમારા ઘરેણાં, અને મારે તો મારા જૂના સેટ જ પહેરવા છે. એમાં જ હું વધુ સારી લાગીશ. રીટાએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર બધા જ ઘરેણાં માયાને સોંપી દીધા અને ત્યાંથી ફટાફટ પોતાના રૂમ તરફ વળી ગઈ. માયાએ શાંતિથી ઘરેણાં હાથમાં લીધા અને તેના હોઠ પર એક વિજયી સ્મિત આવી ગયું. તે જાણતી હતી કે પેલા લિક્વિડની બોટલમાં માત્ર સાદું પાણી જ હતું અને ચોરીની વાતો રીટાના મનનો ડર કાઢવા માટેનું એક હથિયાર માત્ર હતું. તેણે કોઈ પણ પ્રકારની રાડારોડ કે ઝઘડા કર્યા વગર માત્ર પોતાની બુદ્ધિ ચાતુર્યથી પોતાની કિંમતી મૂડી અને પિતાની નિશાની સુરક્ષિત કરી લીધી હતી. માયાએ ધીરેથી કબાટ ખોલ્યો અને પોતાની એ સાચી પૂંજીને ફરીથી તેના અસલી સ્થાને મૂકી દીધી. ઘરની શાંતિ પણ જળવાઈ રહી હતી અને રીટાને અહેસાસ પણ થઈ ગયો કે લાલચ અને અહંકાર હંમેશા નુકસાન જ કરે છે. માયાની આ અનોખી યુક્તિએ સાબિત કરી દીધું હતું કે સમજદારીથી ગમે તેવા અઘરા પ્રશ્નોનો ઉકેલ પણ લાવી શકાય છે. તો મિત્રો, માયાએ સાબિત કરી દીધું કે જ્યારે સામી વ્યક્તિ લાલચ અને અહંકારમાં અંધ હોય ત્યારે તેની સાથે લડવાને બદલે બુદ્ધિથી કામ લેવું જોઈએ. માયાની એ નાનકડી પાણીની બોટલે રીટાના મનમાં ડર જગાડ્યો અને સત્ય સામે લાવી દીધું. યાદ રાખજો, હથિયાર કરતાં હંમેશા સમજદારીની જીત મોટી હોય છે. જો તમને માયાની આ ચતુરાઈ ગમી હોય અને તમે આવી જ પ્રેરણાદાયક અને રસપ્રદ પારિવારિક વાર્તાઓ જોવા માંગતા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર ચોક્કસ કરજો. તમારી એક લાઈક અમને આવી વધુ વાર્તાઓ લાવવા માટે પ્રોત્સાહન આપે છે. આભાર. જય શ્રી કૃષ્ણ.